તો માર્કેટ માસ્ટરમાં આપનું સ્વાગત છે. હું છું નીરજ કંસારા અને આજે માર્કેટ માસ્ટર્સમાં આપણી સાથે જોડાયા છે એએસકે હેજ સોલ્યુશનના વૈભવ સંઘવી. વૈભવજી, સ્વાગત આપનું સીએનબીસી બજાર પર. વેરી ગુડ મોર્નિંગ. અને ખાસ કરીને જો બજારની અંદર આપણને થોડા ઘણા ઉતાર ચઢાવ અત્યારે વધતા દેખાઈ રહ્યા છે. એક તરફ વૈશ્વિક સંકેતો ટેરિફને લઈને થોડા બગડ્યા છે, સ્થાનિક સંકેતોની અંદર આપણને સારો એવો સુધારો જોવા મળી રહ્યો છે. જીએસટીને લઈને એની પણ એક એથી ખાસ ધ્યાન રાખવાનું છે. એફપીઆઈ દ્વારા એક ભારતીય બજારની અંદર વેચવા લઈ આવતી જોવા મળી રહી છે. કઈ રીતે આ આખા ભારતીય બજારના સેટઅપને અત્યારે તમે મૂલવી રહ્યા છો? So, as you rightly mentioned, right, કે ઘણા બધા geopolitical factors govern કરી રહ્યા છે, including your tariff issue. પણ on the positive side અગર જોઈશું તો I think GST cut જે expected છે, which is a very very big reform, મારા હિસાબથી એક મોટો સ્ટેપ છે કન્ઝમ્પશન બૂસ્ટ કરવા માટે. આપણે હંમેશા કહીએ છીએ કે ઇન્ડિયન ઇકોનોમીના ત્રણ મોટા પાયા છે, which is your investments, the second is consumption, and the third one is your net exports, જે GDP કન્ફિગર કરે છે. ઇન્વેસ્ટમેન્ટ્સ આપણે લાસ્ટ 10 વર્ષમાં જોયું, pretty much in place છે. This is a very focused attempt જ્યાં કન્ઝમ્પશન રિવાઇવલ ના સ્ટેપ્સ ભરાઈ રહ્યા છે વન બાય વન. સો આઈ થિંક જ્યારે બે મોટા પિલર્સ જ્યારે એક્શનમાં આવશે તો મારા હિસાબથી આઈ થિંક જીડીપી ગ્રોથ આઈ થિંક શુડ લુક અપ ઓવર અ લોંગર પીરિયડ ઓફ ટાઈમ. હેવિંગ સેડ ધેટ કે આ ગ્લોબલ વોલેટિલિટીના વચ્ચે માર્કેટ પણ થોડું વોલેટાઇલ રહેશે. વન કે અગર તમે ઇમર્જિંગ માર્કેટ્સ જોવો છો ઓન એન ઓવરઓલ બેઝિસ તો દેર ઇઝ સમ અમાઉન્ટ ઓફ ફ્લો વિચ ઇઝ શિફ્ટિંગ ફ્રોમ ઇન્ડિયા ટુ ચાઇના ઓર કોરિયા ઓર તાઇવાન. સેકન્ડલી, because of the US tariff issue, I think એક FPI નો થોડુંક સેન્ટિમેન્ટલી નેગેટિવ વ્યૂ છે ફ્રોમ એન ઇન્ડિયા પર્સપેક્ટિવ એઝ વેલ, અને એના કારણે જ આપણે સારા એવા FPI આઉટફ્લોઝ પણ જોઈ રહ્યા છે. Once that kind of stabilizes is when you see કે ત્યાંથી તમે આગળ એક સારી રેલી જોઈ શકશો. ત્યાં સુધી કન્સોલિડેટ થઈ શકે છે, બટ લાંબા ગાળે ઇન્ડિયન માર્કેટ ઇઝ લુકિંગ એટ્રેક્ટિવ. જી વૈભવજી, આપણે બહુ સારી રીતે સમજાવ્યું એક બજારના સેટઅપને, પરંતુ તમારી પાસેથી એ પણ જાણવું છે કે હવે અત્યારે જે આપણી Q1ની અર્નિંગ સિઝન રહી છે ત્યાંથી આપણને કોઈ બહુ મોટી એક્સાઇટમેન્ટ જોવા નથી મળી. ઉલટા આપણને ઘણી બધી જગ્યાએ ડિસઅપોઇન્ટમેન્ટ અહીંયાથી આપણને જોવા મળ્યા છે. ખાસ કરીને આ આખી જે અર્નિંગ સિઝન રહી છે એને તમે કઈ રીતે મૂલવી છે અને કયા પોકેટ્સ એવા રહ્યા કે જેના પરિણામ તમને થોડા ગમતા દેખાયા છે? સી આઈ થિંક અર્નિંગ્સને રિવાઇવ થવું પડશે. ધ રીઝન ઇઝ અગર તમે લોંગર ટર્મ માર્કેટનું ડિરેક્શન અગર જોતા હોવ તો ઇટ ઇઝ નથિંગ બટ ઇટ કાઇન્ડ ઓફ ફોલોઝ ધી અર્નિંગ ગ્રોથ સ્ટોરી. હા, અધ વચ્ચે કે ઇન દેટ ઇન્ટરમીડિયેટ રેન્જીસ તમે થોડુંક યુફોરિયા જોઈ શકો કે ડિસઅપોઇન્ટમેન્ટ જોઈ શકો છો ફ્રોમ અ વેલ્યુએશન પર્સપેક્ટિવ. બટ ઓન અ લોંગર ટર્મ બેઝિસ આઈ થિંક જેટલું અર્નિંગ્સ ગ્રોથ થશે એટલું માર્કેટ આગળ જઈને ઉપર ચડશે. સો અર્નિંગ ગ્રોથ રિવાઇવલ ઇઝ પેરામાઉન્ટ. અને અગર તમે જોશો લાસ્ટ એક વર્ષથી લાસ્ટ 2 થી 3 ક્વાર્ટરમાં આઈ થિંક થોડાક અર્નિંગ્સ ડેમ્પન્ડ છે. Lot many of the reasons is purely because કે broader economic growth આપણે જોઈએ એવું મોમેન્ટમ હતું નહીં. પણ રાઇટ એટ ધીસ પોઈન્ટ ઇન ટાઈમ if I see ગવર્મેન્ટ બધા જ સ્ટેપ્સ ભરી રહ્યા છે એ ગ્રોથને રિવાઇવ કરવા માટે. સો લેટ્સ વેઇટ એન્ડ સી. આઈ થિંક એક વખત ગ્રોથ પિકઅપ થશે તો પોસિબિલિટી છે કે તે અર્નિંગ્સ પણ સાથે સાથે સારી રીતે પિકઅપ થવા જોઈએ. જી, આપણે કહ્યું કે અહીંયાથી અર્નિંગ્સ ખાસ કરીને વધવા જોઈએ એવી એક જરૂરિયાત અત્યારે ઊભી થઈ છે, પરંતુ આપણે જાણીએ છીએ કે ભારતની અંદર કન્ઝમ્પશન જે રીતથી ખાસ કરીને ધીમું પડ્યું છે, ડિસ્પાઇટ સરકાર દ્વારા ઘણા બધા પગલાં પણ અહીંયાથી લેવામાં આવ્યા છે. ટેક્સ કટને લઈને, વ્યાજદર કાપને લઈને આરબીઆઈએ પગલાં લીધા છે, પરંતુ આ જે વૈશ્વિક પરિસ્થિતિ ઊભી થઈ રહી છે એની જગ્યાએ અત્યારે આપણને આ કન્ઝમ્પશન થીમ કઈ રીતે આગળ વધતી દેખાશે આવનારા સમયમાં, અને તમે કઈ રીતની સ્ટ્રેટેજી કન્ઝમ્પશન માટે બનાવી રહ્યા છો? સી આઈ થિંક મારા ઘણા લાસ્ટ પ્રીવિયસ ઇન્ટરેક્શન સીએનબીસી બજાર સાથે જ્યારે થયા છે ત્યારે આઈ થિંક મેં એક કન્ઝમ્પશન એક થીસિસ
બહુ કન્સિસ્ટન્ટલી કાઇન્ડ ઓફ પુટ ફોર્થ કર્યું છે અને મને લાગે છે કે નેક્સ્ટ 12 to 24 months consumption કે it is a very broad theme, right? So starting with I think consumer discretionary followed by consumer staples એ ઓવર પાથ જવા જોઈએ. ઓફકોર્સ જીએસટીએ થોડાક ઇક્વેશન બદલ્યા છે અને પ્રોબેબલી જે ઇમિડિયેટ બેનિફિશિયરીઝ છે રેટ ઘટાડાથી આઈ થિંક એને સૌથી પહેલા બેનિફિટ થવો જોઈએ અને એ અગર તમે સ્પેસ જોશો તો ડેફિનેટલી સ્ટેપલ્સમાં જ્યાં 12%થી 5%નું વાત છે ઘટાડવાની ઇન ટર્મ્સ ઓફ ધ જીએસટી. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ડિસ્ક્રેશનરીનું એક મોટું પાયો છે. આઈ થિંક એ 28%થી 18%ની વાત છે. તો આઈ થિંક ઓવરઓલ બેઝિસ ઉપર કન્ઝમ્પશન આઈ થિંક ઇઝ અ સ્ટોરી ટુ બી પ્લેડ ઇન. નાવ ઓફકોર્સ એઝ આઈ મેન્શન તમે જોશો તો ઓટોઝ, એફએમસીજી સ્ટેપલ્સ અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ લાઇફસ્ટાઇલ કાઇન્ડ ઓફ consumer stocks like from a thesis project travel and tourism, platform plays like probably food or internet based solutions. So all of these players મને લાગે છે કે I think over a longer period of time would be very very good. એટલે જુઓ અહીંયાથી કન્ઝ્યુમર ડ્યુરેબલ, ઓટો, ખાસ કરીને ટ્રાવેલ રિલેટેડ કંપનીઓ આ બધામાં એક સારા અપેક્ષાની અહીંયાથી બનતી દેખાઈ રહી છે એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું. પરંતુ અહીંયાથી ખાસ કરીને તમારી સાથે વૈભવજી એક આઈટી સેક્ટર પર પણ ચર્ચા કરવી છે કારણ કે જુઓ હવેનું જે આઈટી માર્કેટ છે આપણને એઆઈ ડ્રીવન થતું દેખાઈ રહે છે. એને લઈને આપણે કેટલાક કંપનીઓના, મોટી કંપનીઓના પણ ડિસિઝન જોયા લોકોને છૂટા કરવા માટેના. હવે આ સેક્ટરની અંદર શું પ્યોરલી આઈટી સર્વિસીસ થોડુંક આઉટડેટેડ થઈ રહ્યું છે એટલે હવે ડેટા સેન્ટર, એઆઈ એ બધી થીમ પર પણ શું આપણે અહીંયાથી આગળ જતાં ધ્યાન રાખવું પડશે? See, I think it is very important to understand that કે આપણે એવા દોર પર બેઠા છે at this point in time જ્યાં મેસિવ ચેન્જ થઈ રહ્યું છે ઇન ટર્મ્સ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. અને જ્યારે આ ચેન્જ થઈ રહ્યું છે તો અંડરગોઈંગ મેની ઇન્ડસ્ટ્રીઝ વિલ ગેટ અફેક્ટેડ. સૌથી પહેલા ઇમ્પેક્ટ તો ડેફિનેટલી ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીઝને થશે, આઈટી ઇન્ડસ્ટ્રીને થશે, જ્યાં જે પણ એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને એનેબલ કરશે એ ફાયદામાં રહેશે. એટ ધ સેમ ટાઈમ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેને ડિસ્પ્લેસ કરશે એ નુકસાનમાં રહેશે. તો એનો મતલબ એ થયું કે આઈ થિંક જેમ તમે કહ્યું ડેટા સેન્ટર્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લાઈક એલએલએમ, આપણે લેંગ્વેજ મોડલ્સ, લાર્જ લેંગ્વેજ મોડલ્સ કહીએ, એજન્ટિક એઆઈ, આ બધામાં સારી એવી તેજી છે. ઓફકોર્સ આમાં ઘણી બધી કંપનીઓ તમને ઇન્ડિયામાં તો નહીં મળે છે. સાથે સાથે જે ડિસ્પ્લેસ કરશે લાઈક સોફ્ટવેર સર્વિસીસ, અમને લાગે છે કે બિકોઝ ઓફ દેટ ટ્રેડિશનલ આઈટી સર્વિસીસ કંપની જે મુખ્યતઃ કોડિંગ એનું બિઝનેસ હતું એમાં અમારા હિસાબથી સારું એવું પ્રેશર રહી શકે છે એટલીસ્ટ ફ્રોમ અ મીડિયમ ટર્મ પર્સપેક્ટિવ. ઓફકોર્સ બિઝનેસ મોડલ ઇવોલ્વ થશે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ બટ એટલીસ્ટ ઇન ધ શોર્ટર ટર્મ મને લાગે છે કે એમાં પ્રેશર રહી શકે છે. ટૂંકા ગાળે થોડીક સમસ્યાઓ રહેશે પરંતુ લાંબા ગાળે એક આઈટીની અંદર સુધારાની અપેક્ષા છે. પરંતુ એટલું જ મહત્ત્વનું ફેક્ટર આપણા માટે એક બીએફએસઆઈ સેક્ટર છે કે જ્યાં ઘડી આપણને આ વખતે બેન્ક્સની અંદર કે એનબીએફસીઝના પરિણામ એક સારા રહેતા જોવા મળ્યા છે. અને તમે જે પ્રકારે ખાસ કરીને કન્ઝમ્પશનની વાત કરી, અત્યારે તહેવારોની સિઝન પણ આવી રહી છે ત્યારે કન્ઝમ્પશનની સાથે સાથે ક્રેડિટ, કન્ઝ્યુમર ક્રેડિટની ડિમાન્ડ પણ આપણને વધતી જોવા મળે છે, ખાસ કરીને રિટેલ એન્ડ પરથી. તમને લાગે છે કે જે પ્રકારનો ક્રેડિટ ગ્રોથ Q1ની અંદર આવ્યો છે કદાચ આપણને થોડોક સસ્ટેન થતો જોવા મળે કે ત્યાંથી વધારો થતો જોવા મળે બેંક્સ અને એનબીએફસી માટે? અગેન એનબીએફસીસ અને બેંક્સ અને ફાઇનાન્શિયલ્સ બહુ મોટું સેક્ટર છે. અગર બેંક્સની વાત કરીએ તો આપણે પેલા ખાસ કરીને બે ભાગમાં આપણે ડિફરન્શિએટ કરતા હતા, વિચ ઇઝ યોર પ્રાઇવેટ બેંક્સ એન્ડ ધી પબ્લિક સેક્ટર બેંક્સ. ફ્રોમ અ બેંક પરસ્પેક્ટિવ અમારો વ્યૂ એ છે કે જે પણ લાસ્ટ ફ્યુ ક્વાર્ટર્સમાં જે પણ કંપનીઓએ સારા પરિણામ આપ્યો છે, ખાસ કરીને ટ્રેઝરી ઇન્કમના કારણે આઈ થિંક આ ક્વાર્ટરમાં એમનું થોડુંક રિવર્સલ પોસિબલ છે. સાથે સાથે નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ ઓર નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સમાં એ પ્રેશર થોડું કન્ટિન્યુડ રહી શકે છે. લાસ્ટલી ફ્રોમ અ ગ્રોથ પર્સપેક્ટિવ અમને લાગે છે કે
ગ્રેજ્યુઅલી સિન્સ બીકોઝ કે જીએસટીના મેજર્સ લેવાયા છે તો ઓવરઓલ આઈ થિંક મીડિયમ ટર્મ પર્સપેક્ટિવ થોડું ક્રેડિટ ગ્રોથની પિકઅપ પણ પોસિબિલિટી છે. બટ આઈ થિંક અમારો ફોકસ રહેશે ખાસ કરીને કે લાર્જ પ્રાઇવેટ બેન્ક્સમાં, વેરી સિલેક્ટ ફ્યુ પ્રાઇવેટ બેન્ક્સ. અને વી વિલ વેઇટ ફોર કે અગર કાલ ઉઠીને હજુ ઇન્ટરેસ્ટ રેટ કટ થવાની પોસિબલી અગર સંભાવના છે તો પોસિબલી ઇન્ટરેસ્ટ રેટ કટ થયા પછી એનું કેટલું ઇમ્પેક્ટ આવે છે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સમાં એ જોયા પછી વી વિલ ટેક અ વેરી કન્સ્ટ્રક્ટિવ કોલ ઓન ધી ઓલ બેન્કિંગ સેક્ટર. સેકન્ડ, ફ્રોમ અ ફાઇનાન્શિયલ્સ પર્સપેક્ટિવ જ્યારે એનબીએફસીસની વાત કરીએ છીએ, ઘટતા ઇન્ટરેસ્ટ રેટ એન્વાયરમેન્ટમાં એ લોકોને શોર્ટર ટર્મ ઇમ્પેક્ટ ઓર શોર્ટર ટર્મ બેનિફિટ થઈ શકે છે. બટ મીડિયમ ટુ લોંગ ટર્મ પર્સપેક્ટિવ અમારું સ્ટ્રક્ચર પ્લે છે ટુ બી પોઝિટિવ બેન્ક્સ એન્ડ પ્રોબેબલી ન્યુટ્રલ ઓન ધી એનબીએફસીસ. અને લાસ્ટલી ફાઇનાન્શિયલ્સની વાત કરીએ તો આઈ થિંક વી આર વેરી પોઝિટિવ ઓન એએમસીઝ, ફાઇનાન્શિયલ સર્વિસીસ લાઇક ઇન્સ્યોરન્સ એન્ડ સો એન્ડ સો ફોર્થ. સો આ બધા કંપનીમાં પણ અમારું વ્યૂ પોઝિટિવ છે. જી વૈભવજી, ખાસ કરીને તમારી પાસેથી ઓટો સેક્ટરની આમ તો તમે વાત કરી ડિસ્ક્રિશનરી જ્યારે કન્ઝમ્પશનની વાત કરી ત્યારે, પરંતુ અહીંયા જીએસટીને લઈને પણ આપણને એક મોટા ફેરફાર થતા જોવા મળશે. તમને લાગે છે જે ઘણા સમયથી નાની કારની ડિમાન્ડ કે ટુ વ્હીલરની ડિમાન્ડની અંદર કોઈક વધારે મોટો ફરક આપણને આ જીએસટી કાપથી આવતો જોવા મળે? Overall basis, I think it has been a very positive impact of these kind of rate cuts. અને અમને લાગે છે કે આઈ થિંક આ વખતે અગર રેટ કટ્સ જે હિસાબથી જીએસટી કટની વાત કરીએ છીએ અને 10%ની વાત કરીએ છીએ તો સારું એવું સ્ટિમ્યુલસ છે. અને ઇન માય વ્યૂ આઈ થિંક ડિમાન્ડ પિકઅપ થવી જોઈએ એટલીસ્ટ ફોર ધ નેક્સ્ટ 1 to 2 years perspective. So you will be surprised overall basis from an auto perspective કે આઈ થિંક ધ કંપનીઝ મે ઓલ્સો બી સરપ્રાઇઝ ત્યાં અર્નિંગ્સનું મોમેન્ટમ સારું એવું આવી શકે છે. જો અહીંયા પણ એક સુધારો આવવાની અપેક્ષા દેખાઈ રહી છે, એટલે એના પર તો એક ધ્યાનના રાખીશું. પરંતુ વૈભવજી, અત્યારે બજારની અંદર આપણે ખાસા એવા ઉતાર ચઢાવ જોઈ રહ્યા છીએ, તો આને લઈને તમારી માર્કેટ પર એક સ્ટ્રેટજી અત્યારે કઈ રીતે રાખશો, ખાસ કરીને ઇન્વેસ્ટમેન્ટ માટેની? See, I think near term is extremely volatile જેમ તમે કહ્યું, purely because તમે જોશો એક એફપીઆઈ નો સારો એવો નેગેટિવ ફ્લો ઓન અ કન્ટિન્યુઅસ બેઝિસ આવી રહ્યો છે. નાવ લેટ્સ અન્ડરસ્ટેન્ડ ફ્રોમ એન એફપીઆઈ પર્સપેક્ટિવ કે લોકો શું જોઈ રહ્યા છે. અગર તમે જોશો કે ઓવર અ લોંગર પીરિયડ ઓફ ટાઈમ અગર નિફ્ટી રિટર્ન્સ અગર તમે જોશો કે 12 થી 13% જેટલું હશે, એમાં 13%માં તમે આઈએનઆર ડેપ્રિસિએશન કાઢશો અને એનામાં અગર તમે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ અગર કાઢશો તો I think from a return perspective, I think at this point in time, there are various other countries which are showing much better promise, both on earnings growth and a market growth perspective as well. So on a temporary basis, what we are seeing is good amount of flow is shifting towards other emerging markets or probably to Europe and US by itself as well. So the volatility on a shorter term perspective continued રહેશે. Only green shoot is basically જેમ ગવર્મેન્ટ કન્ટિન્યુઅસ મેજર્સ લઈ રહ્યા છે અને ખાસ કરીને અગર એનું જ્યારે અર્નિંગ રિવાઇવલમાં એનું સિગ્નલ આવશે તો આઈ થિંક એફપીઆઈઝ વિલ બી બેક બાય ધેન. અને લાસ્ટલી ફેડના ઇન્ટરેસ્ટ રેટ કટ્સ ઇઝ ઈગરલી અવેટેડ. અગર આ વર્ષમાં 2 ઇન્ટરેસ્ટ રેટ કટ્સ થાય છે તો આઈ થિંક ઇમર્જિંગ માર્કેટ્સમાં ઓન એન ઓવરઓલ પર્સપેક્ટિવ આઈ થિંક ફ્લો પોઝિટિવ થવો જોઈએ. ઇમર્જિંગ માર્કેટમાં પણ ખાસ કરીને થોડાક ફ્લક્ચ્યુએશન્સ જોવા મળી શકે છે. તો આ ફ્લક્ચ્યુએશન્સના ટાઈમમાં કઈ થીમ્સ કે કયા સેક્ટર્સ એવા છે કે જેનાથી તમે થોડા અત્યારે દૂર રહી રહ્યા છો? Or to avoid, I think in all likelihood, જેટલા પણ global facing sectors છે, right? I think I would be a little cautious, for them. So probably avoid those sectors. Domestic is the king at this point in time. આપણું consumption એક મોટું આપણું strength છે, and that is where the focus should be. જી વૈભવજી, આભાર આપનો આજના દિવસે આપ અમારી સાથે જોડાયા, માર્કેટ પર આટલી ઇન્ટરેસ્ટિંગ ચર્ચા કરી એના માટે. થેન્ક યુ વેરી મચ.